નેશનલ હાઈવે જ્યાં ફરી તૂટી બ્રિજની પેરાફીટ છોટાઉદેપુર નેશનલ હાઈવે ઉપર આ ઘટના બની છે। દેવહાટ ગામ પાસે હાઈવે ઉપર બ્રિજની પેરાફીટ તૂટી ગઈ। ફરી એકવાર પેરાફીટ તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અગાઉ આ બ્રિજ ઉપર પેરાફીટ તૂટી હતી અને હવે ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે, જેના કારણે વાહન ચાલકોને જોખમ રહ્યું છે। આ બ્રિજ ખખડધજ થતો અગાઉ પણ માંગ કરવામાં આવી હતી કે બ્રિજનું સમારકામ કરવામાં આવે, કેમ કે પેરાફીટ તૂટી જવાના કારણે બ્રિજની નીચેથી પડી જવાનો ભય રહે છે। અગાઉ પણ અહીંયા પેરાફીટ તૂટી હતી પણ તેનું કોઈ સમારકામ ન થયું અને ફરી એક વખત એવી ઘટના બની છે, જેના કારણે સ્થાનિકોની માંગ છે કે જલ્દી આ બ્રિજનું સમારકામ થાય। પંચમહાલમાં યોગ્ય જાળવણીના અભાવે કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ગોધરા પાલિકાની અણાવડત અને જાળવણીના અભાવે ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતા 50માંથી 22 સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા। ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરની સફાઈ માટે લાખો રૂપિયાના ખર્ચે 2 જેટલા રોડ બ્રશ વાહનો આપવામાં આવ્યા, પરંતુ આ બંને મશીન્સ જાળવણીના અભાવે ભંગાર થઈ ગયા। ગોધરા પાલિકા પાસે હાલ 50 સાધનોમાંથી 13 જેટલા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના મિની વાહન, એક જેસીબી, એક ટ્રક, 2 રોડ બ્રશ મશીન મળી કુલ 22 વાહનો છેલ્લા 10 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। પાલિકા બિનઉપયોગી સાધનોનું જો સમારકામ કરાવે તો શહેરની સફાઈ માટે આ સાધનોનો ઉપયોગ થઈ શકે તેમ છે।